રાજ્યમાં કચ્છ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમૃદ્ધ જિલ્લો છે। રાજ્યમાં હાલ સૌથી વધુ વન વિસ્તારમાં વધારો કચ્છ જિલ્લામાં નોંધાયો છે, ત્યારે આ ચમત્કાર સરકાર તથા નાગરિકોનો સહિયારો પ્રયાસ દર્શાવે છે। કચ્છમાં 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કચ્છ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી। સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉમેર્યું હતું કે છેવાડાના ગામ સુધી પ્રાથમિક જરૂરિયાતો સાથે વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વડાપ્રધાનને એક પેડ માં કે નામ અભિયાન સાથે લોકોને એક તાતડે બાંધ્યા છે, જેના પરિણામ સ્વરૂપે એક સમયે વારંવાર દુષ્કાળનો સામનો કરતા કચ્છમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। તેમણે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ જિલ્લાના દરેક નાગરિકો, ખેડૂતો, વન વિભાગ, સરકારના વિવિધ યોજનાકીય પ્રયાસો, પાણી બચાવવાની પહેલ સહિતના કાર્યો થકી આ બદલાવ શક્ય બન્યો હોવાનું જણાવીને તેમણે વૃક્ષ વાવવા, જતન કરવા અનુરોધ કર્યો હતો। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છના સાનુકૂળ વાતાવરણને અનુરૂપ ખેર, બાવળ, ગુગળ, ગુંદા, રાયણ, આંબુ સહિતના વૃક્ષો વાવી તેનું જતન કરવા સૂચન કર્યું હતું। કચ્છને વધુ લીલુંછમ બનાવવા દરેક નાગરિકે એક નહીં પણ 5 વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો સંકલ્પ કરી પ્રકૃતિના આશીર્વાદ મેળવવા અનુરોધ કર્યો હતો। પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા ગામના સરપંચ, આગેવાનો, સ્વયંસેવી સંસ્થાઓ તથા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। રોજ કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે શામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં 76મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, કુલપતિશ્રી, ફોરેસ્ટના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરપંચો, સૌ ગ્રામજનો જોડાણા હતા। અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતત ને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેડ માં કે નામ, અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી। કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે। અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય, અન્ય સંસ્થાઓ હોય, ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે, ફોરેસ્ટ દ્વારા 40 લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે। સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ।